રાખડી બાંધવા નહીં જાઉં તો મારો માનેલો ભાઈ અહીંયા આવશે તો હું થાય છે? મને તો બીક એવી લાગી છે, આના કરતા મને રાખડી બાંધવા મારા હારે જવા દીધી હોત તો સારું હતું. શું થાય છે મારે તો શું કરવું? બાપા! અરે મારો દીકરો આયો. રામ રામ રામ. એ હાલ હે ને મારો દીકરો. એ હારું છે બેટા, બધાય હેમે ખેમે ને? એ હા બાપા, આ વર્ષે તો હું વેલી રાખડી બાંધવા આવી છું. એ હારું બેટા આયા. એ તાર ભાઈ ઘીરે છે. એ કા રેખાબેન, તમે રાખડી બાંધવા આયા? એ મોય વાત એવી શું કરે? આ બેસતી નથી, રાખડી બાંધવા તો આવી છું. એ બાપા, એ હવે તો રેખાબેન એ રાખડી બાંધવા આયા છે. હવે હું જાઉં રાખડી બાંધવા? એ ના, એ તમારા માવતરમાં કોઈ નથી. એ તમારે અહીંયા જઈને કાં ભીતે ભટકેને પાછા આવશો. એ આયા નાયા ગુડાવ. એ મોય, એ તને ખબર જ છે કે તારા પિયરમાં તારા કૂતરાય નથી. તું કોને રાખડી બાંધીશ? ગામના કૂતરાને બાંધીશ કે શેરીએ શેરીએ ખૂંટિયા રખડતા હશે એને રાખડી બાંધીશ? ભૂંડી લાગે ભૂંડી. એ હું આવી છું, જો હું હારું હારું ખાવાનું બનાય. એ ઈ હાસી વાત છે મારી છોડીની. એ અહીંયા શાયદ તમારે નથી જવું તમારા માવતરમાં. સાના માના પાણી ભરી આવો અને હારું હારું ખાવાનું બનાવો. એ પણ હારા આ નણંદ બા તો આયા હે રેખાબેન, બાપુને સમજાવન મન જાય. તને એક વાર કે તો સમજી જા અને 10 વાર કે તો સમજી જા. એ મારા બાપાએ કીધું ને તું પાણી ભરી આય. એક પાણી એને ઘરમાં હોય અને આ ગંધવાળો કેવો પડ્યો છે. એ તને કામ કરવાની નથી ખબર પડતી? એ હું હતી ત્યારે કેવું ઘર રાખતી હતી, આ ફૂલડા જેવું. અને અત્યારે તો આમ તો સાહેબ બેહુ બેહુ ન થાય એવું તો તે મારા બાપાનું ઘર કરી નાખ્યું. સાવ્યા જલ્દી ખાવી નહીં. હવે પાપણિયા પાડોમાં બજારમાં ગામમાં અમને ભૂંડા લગાડશો. સાના માના પાણી ભરીને આવો ખાયો ખા. એ બાપા, તમને તો કેવી વહુ ભટકાણી છે. આ વહુ કેવી અને આ દીકરો કેવો. આમ તો જો આ તમારા સંસ્કાર અને આના સંસ્કારમાં જ કાઈ નથી લાગતું મને તો. આ ભઈલા, એ ભઈલા, એ બા વી આવી તો? અરે વાહ તારા ભઈલા. આમ તો જો ભઈલા, આ વખતે તો હું તારા હાટુ સોનાની રાખડી લાવી છું. તું જોતો કરે, જોતો રહી જાય એવી એ રાખડી. બાપુ, એ તમે જોયું ને? એ મારી બોન સોનાની રાખડી એસ્પે તો લાવી આ વરે. એ મગના દીકરી કોની. એ ઈ તો આઈનું કેટલું રાખે છે. તારા વિવાહ વખતે કેટલું આપણને આપી દેતી. એ મારા જમાઈએ જેવા લોટકા વેચ્યા. એ છા દે ઓલી. એ ઈને પાણી ભરવા કાઢ્યા છે. કીધું આ દીકરી એવી હે અને પછી રાંધો. એ હા, એ આ તો ભૈજા બનાવવા હે ગોટાના. હા બેટા હા. એ ભઈલા, આને તું થોડું કઈક કેતો રે. મોઢે સડાઈમાં નકરી. એ આ ઈ તારી વાત હાચી હે બોન. અને તું તો મારા લાખોમાં નહીં પણ કરોડોમાં એક ભાઈ છો. સોનાની રાખડી શું કામ ન લાવું? મારા બાપાએ મારું હારું જ ગોઈતું છે ને એવું રૂપિયા વાળું. તમારે મોજ જ કરવાની તમતારે. એ લાવો બાપા મારા ભત્રીજાને. એ બાપુ, એ હું આ કંદોએ જાતો હું પેડા બેડા લેતો આવું હો. એ હા, જલેબી ગાંઠિયા ને લાડવા જે કાંઈ હોય ને મીઠાઈ લેતો આય. એ હા. અને આવજે ફડાકે. ઓ બાપા, આ જોઈ તમારા જો અટ્ટાકટ્ટા હે કા? અસલ મારા મગના ઉપર ઉતર્યો છો. કેવો અટ્ટાકટ્ટા કીધું ભાઈ જેવો હોતે હે. ગલોટી તારી છે બેટા. હા પાડી દીધી. સુમલી નથી. હા એની દુઆ. એ આ રક્ષાબંધન હે, તું તાર ભાઈ રાખડી બાંધવા ન જાય? રાખડી બાંધવા તો મારે જાવું હે બેન, પણ હું રાખડી બાંધવા કેમ જાઉં?
એ એમાં કાંઈ રોવાનું ન હોય, એ વાહન ન હોય ને તો કાંઈ ને એ ઘણાય વાહન જડે છે. અમે બેન બહાર ગામથી રાખડી બાંધવા આવો. એ હાલો દુલ્હન આવી, દુલ્હન હાલો 50,000 ની દુલ્હન વેસાવા આવી, લઈ લ્યો. એ તમારે કોઈને દુલ્હન લેવી છે? હાલો 50,000 ની દુલ્હન આવી વેસાવા. હાલો દુલ્હન આવી, દુલ્હન 50,000 ની દુલ્હન. તમારી લેવી છે દુલ્હન બેન? એટલે તું કાઈ વેસવા વાળી હો કે આ શું છે બધું? હે કે સમજાતું ન મન. એલી બાઈ, આ ગરુ ફાડી ફાડીને તો રાડું પાડું છું કે 50,000 ની દુલ્હન આવી, તમારે કોઈને લેવી છે? એ હા, એટલી બધી બાવલી થામા અને વાયલી બજારમાં તમે ઢોલ વગડાયો ઢોલ કે 50,000 ની દુલ્હન આવી, કોઈને લેવી છે? અલી મોય તો ગાંડી ન થઈ જાય ને. એ મોય આવા ધંધા ન કરાય, આમ નો વેસાવાય, એ લગન કરી લેવાય. એ મારે મા બાપ તો છે નહીં, મારું માગું લઈને કોણ જાય? અને હું આ ગામમાં નહીં, હું તો ગામો ગામ વેસાવ છું અને એ ગામમાં કોઈએ ન લીધી એટલે હું તમારા ગામમાં આવી છું. એ હું અમારા ગામમાં કેટલા વાંઢા છે, બધા ગાંડા થશે, ગાંડા. એ ગાંડા થાય કે કેવા થાય ઈ મને થોડી ખબર. એ મારે તો મારું કામ છે. એ તારી લેવી છે દુલ્હન? એ તો તું તારું કામ કર જા. હાલો દુલ્હન આવી, દુલ્હન. અરે રાત તો ગામનું સત્યનાશ. એ ગામના જે કરવું ઈ કરે, મારા ઘરવાળાને મારી ભેગો કરવો હતા. ઓલી કિરુડીને જઈને કહું, મારા રોયા મારા મોઢા હામું શું જોવે? એ હાંગી લે ને સાનો માનો. એ કિરુડી, એ રેખલી હું આયા ગુડાણી થઉ. એ મુય તને કાઈ ખબર છે? એ ગામમાં ઢોલ વાગ્યો, ઢોલ. એ પણ સીનો ઢોલ વાગ્યો. એ દુલ્હન વેસાવા આવી. એ બાપ રે, એ નો દુલ્હન વેસાવા આવી. અને શેરીએ શેરીએ હાથ પાડે છે. એ 50,000 માં દુલ્હન, 50,000 માં દુલ્હન. એ પોતે વેસાય છે. અરે બાપ રે, 50,000 માં દુલ્હન એવું કોણ વેસવા વાળું આવ્યું? કોઈ નહીં. એ પોતે ને પોતે શેરીએ શેરીએ હાથ પાડે છે, પોતે જ વેસાય. 50,000 માં આપણા ગામના ગાંડા થઈ ગયા. બાપ રે, એ રેકડી તો આપણા ગામમાં જેટલા વાંઢા રહ્યા ને એટલા વિયા છે ખરીદી કરવા 50,000 ની દુલ્હન. એ તો ઠીક, પણ તાર થણીએ અહીંયા મું હતો. બાપ રે બાપ, એ તો એનો વારો પાડી દઉં. એ મારે આ છોકરો એક છે ને મારો ધણી શું ના લફંગો જો એ મને ખબર પડી ને તે માર ઘરવાળાને ને વાડીએ ટોસી મૂક્યો, વાડીએ. એ પણ તું તિયારની દીકરી દેવી છો અને મારે નાનું છોકરું મારા ભાઈડેની કેમ ધ્યાન રાખવી? જા કાય કા, એ તાર ઘરવાળાને હાથ પાડી ઘીરે લે. અને કેવી તારી બાપ તારી ફૂલડા જેવી, આમ તું જો ને તો હિરોઈન નું તો ઠૂચ્યું પડે. લાય જાવું જ જોશે, નહીં ઘીરે લઈને આવે તો મારે ક્યાં જાવું? કીધું એ ભેગી બધી મારે તો મારા ઘરવાળાને ફોન કરીને કહી દેવું, હાન લગીને વાડીએ હું આયા રહીએ, આ ઘીર મરતો નહીં નકર બાંધવાનું થઈ જશે. વિશે આમાં દે નહીં આવી જાય બાપ. હા કેવા મારા માણાએ ભૈજા બનાયા. એ શેરી ના થઈ ગયો. આ મારો બેટો જો ને મારો માણા કેવો આ સા પી અને વયો ગયેલો ઠામડા એઠા પડ્યા હિમણા. આ મારું પેન્યું નથી, આ ક્યાં બધો મારું પેન્યું લઈને ગયો હોય. ઓય અલ્યા તું ક્યાં વયો જતો અને આ મારું પેન્યું માથે બાંધીને? સરપંચ આજ તો એક કાંકરે હે ને બે પંખી પડે એવું કામ કર્યું હે. વાસીદું નાખતો આવ્યો અને સાજની બરણી ભરતો આવ્યો. ઓલી કમરા ડોસી રહી ને મારી બેટી ભારતી નથી ને, કેટલી દાણ સાસ લેવા જો પણ કોઈ દી ન દીધી. અને આજ તો તમારું પૈયું બાંધીને જો તે મને તો આવતા વખત કે આવો સરપંચ, સાજની બરણી ભરતા જાવ. સાજની બરણી ભરતી હતી અને માથે તો માખણનો લોંદો દીધો. સારું કર્યા માખણ લાયો, આમ થાય ઝાડા થઈ ગયા. થોડુંક તાવી નાખ પછી બે થોડું ચીરાવી. સરપંચ પણ એ તો હાલતા હાલતા હું માખણ સાટી ગયો. બસ ને બધું પાણી પૂરું કરીને આય. તું જરાય તું હારો નથી. આ તને મને વાલો લાગે છે ને એટલે ભેગો રાખું છું, પણ તું ગેસ નું મારું બધું ખાઈ જા. એ સરપંચ મારું સરપંચ નું પદ તો એવું હે હો, તમારી પાઘડી બાંધી ત્યાં હાલ સાહેબ ફરી જાય અને ગામના તો કોક જેવા તેવો મને ભારત ટાઈમ કે રામ સરપંચ હું તો ફૂલંદડા જેવો થઈ ગયો. એ સરપંચ હાલો એ બધું મૂકો પડ્યું
અને હું બનાવું સા 2 ડાળીઓ સા પીવી, એક તમે પીવો ને એક હું પીવું. પીવી થાંભળા ધોઈને બનાય. નથી દાદા થા હમણે કદ બનાયા, કેટલાક મારા ધોવા પાછો આમાં બનાવી નાખું. બસ ને નેઠો પા નક્કી મને તું લગભગ પૂરા 5 વર્ષ નહીં થવા દે તા મારો ડામેશો ઉડી ગયેલો છે. હે સરપંચ, તમે શેનો ગામમાં ઢોલ વગડાવ્યા, શેનો વાગે? એટલે હું ક્યાં હાંફળું છું એટલો બધો મેં કાંઈ નથી વગડાયો. ત્યાં ઢોલ તો વાગે હે. તે વાગતો છે જઈને તપાસ તો કર્યા કોને ઢોલ વગડાયો આપણી રજા વિને. લાવો આ પૈણી પાછું લેતો હતો એટલે એમ થાય સરપંચ આયા. મારે તે ભારે કરી હો આવતી ચૂંટણીમાં તને મત દીશે બધાય આવું તું બહુ પોતો પાડીમાં. હારું આશીર્વાદ દેજો. હારું જોતો જા ખાયો કા. હવે તો કઈક અફીણ ઘોળીને પીવું છે. ખાતી કે ભણા જાવું એમ નથી થાતું. હેને હું ભણવા જાતી હતી ને તે મારે પહેલો નંબર આવતો તો તમાર ત્રણેયનો પહેલો નંબર આવતો એટલે કે મારી ધોઈ નાખીશું. મને ખબર છે તું ખોટું બોલેસ, કાંઈ તારો પેલો નંબર નતો આવતો. હું મેં બાંધ પૂછું તું. હામી બોલ મને 2000 તો મેં કીધું હાલો ત્રણેય ભણો ઉપડો. અરે શું લાગે સામા કાંટો કેળો લાયા બેઠા કાઈટ લઉં. તૈયા જાડા મઠ. હે સરપંચ, જામો પડી ગયો. પણ શું એટલો બધો હરખમાં આવી ગયો સીનો સામો પડ્યો. એ સરપંચ, એ બીજું તમારે કાંઈ ન સાંભળવું, એ હું તમારા કામમાં હે ને 10 વર્ષ તમારું કામ કરીશ, મને એક 50,000 રૂપિયા આપો. આહાહાહા, એટલા બધા કાવડિયા તારે શું કરવા? એ સરપંચ, એ મારો હારો વાંઢો છે અને આપણા ગામમાં 50,000 માં દુલ્હન વેસાવા આવી છે. દુલ્હન 50,000 માં? હા. તો કે કામ કરીને હું લઈ લઉં તો. એ સરપંચ, બેઠા બેહો. એ હું તારે તમારું કામ તો કરું છું. મારો હાળો રહ્યો બિચારો હાવ વાંઢો હે, કોરો કટા આમ તો કોઈ હે બાપા, મને તમે મારા ઘરે મૂકવા તો આવો છો, પણ મારા હારાની મને રાખશે કે નહીં રાખે? આ સોડી ધાવણી થઈ છે, મને તો બીક બહુ જ લાગે છે. તારા હારાને હું સમજાવી દઈ, તું કાંઈ ઉપાધિ કઈ માતું તારે. હા બાપા, તમે મારા હારાને સમજાવો ને એટલે તો મેં તમને હારે લીધા છે. હાલ બટા હાલ, એટલે જ હું તારે હારે આવ્યો છું. હાલ મોડું થાય છે પાછું. એટલે મગના આ તું શું અંદર હલપલ કરે? તાર હારારીનો કાગળ આવ્યો કે નહીં? આ 9મો ઉતરીને 10મો મહિનો બેહી ગયો. વહુને છોકરો ધાવણો છો કે નહીં? કાંઈ કાગળ ન થાયો જી? એ બાપુ, એ માર હારાને કામ જવું હો ને. હવે અહીંયા કાંઈ જવાની જરૂર નથી. તાર હારાના ઘીરે એને નો ખબર પડે કે હવે કાગળ લખીને મોકલી આમ સાનો માનો વાડી ભેગો કામનો પાર નથી. એ હમણાં જેવ ભેગો વિયાવી. હવે જા ભેળાની નથી ખોડવી, આમ જા વાડીએ. ભારે વહુ વરો થઈ ગયો. 2 દીકરીઓ છું, હજુ કઈ જો દીકરી આવે ને તો નો છાનું કરીશ હું. એ સાની રહી જા ને બટા, એ આપણું ઘર હવે સેટું નથી. આ આવી ગયું આપણું ઘર. એ વેવાય, આ જમાઈ કે છે કે નહીં ગીરાય? લે મારો દીકરો આવી ગયો. એ વેવાય, એ તમે કીધું તો અમે તેડવા આવે. તમે નો કાગળ લખ્યો કાંઈ નહીં. અરર, મારા હારા મારા હાથમાં છોકરું જોઈને તો કેટલા હરખાઈ ગયા. ખબર પડશે કે સોડી છે તો હું જવાબ દઈશ. એ દીકરો કરવામાં દીકરી ઢાણી થઈ છે ને એટલે હું મેલવા આવ્યો છું. મેલવા દીકરી? એ આ દીકરીઓનો પાર નો રહ્યો. 2 દીકરી તો હાસવી છે. આ કીધું અહીંયા ડિલિવરી કરે તો દીકરો આવે. આ મારે થોડા ધર્મે આ નો પોહાય. પણ છે હવે આ તો ભાગમાં હોય થાય. દીકરો આપણે દીકરો માની લેવા દીકરીને, બીજું એમાં શું? એવું દેખાડો ખોટો ન ખરા.
અને તમ તારે એ મારી દીકરીને રાખો અને મજો કરો. અરે શું મજો આમાં ભલામણો કરશે? એ મારે નકરી દીકરાનો દીકરીનો ખટારો ભરાણો. મેં કીધું મારે દીકરો આવે તો મારો વંશ વેલો રે. એ પણ ઈ કાંઈ નો રહ્યું. એ આ મારે પોહાતું જ નથી. એ પણ હારા તમે થોડુંક તો સમજો કે આપણા ભાગમાં દીકરી હતી તો દીકરી આવી, એમાં આવી રીતે ન કરાય. અને ખોટા મેણા મને બોલોમાં એ ભાગમાં આખરી થઈ ગયો. હવે એ ભમરારા છો ભમરારા તમે. એ શું દીકરો નો આવે? એ તમે કરમ બુદ્ધ્યા છો. નકરી દીકરીઓ જણ્યું છે. અને તમે કાન ખોલીને મારું સાંભળી લો. હવે પછી જો અહીંયા મારું પગથિયું ચડ્યા છો ને તો મારા જેવો ભૂંડો કોઈ નથી. એ હારા એ હું મારા પિયરમાં નથી જવાની. એ મારા ભાગમાં દીકરી હતી તો દીકરી આવી ગઈ. એ હું તો અહીંયા રહેવાની સૌ કેસા અહીંયા રહેવાની સૌ. એ અહીંયા કાંઈ તમારો મંગન નથી. અને તમે શું મારા મોઢા સામું જોઈને ઊભા હો? હાલતી ના થાવ કહું છું. એ એટલો બધો દેકારો કરવામાં અને સમજીને હતી અને તમે બાદ દેખાડો કાંઈ ન કરતા. હું જાઉં છું અને મોજ કરજો અને છોડીને તમે બહુ કંદર ટાઈમી હો. હવે જાવ ને. કેવું મીઠું બોલે છે. મારે બેટે આયા નકરી દીકરીઓ જ જડે છે. હાય હવે મારે શું કરવું? લાય મારી રેખલીને ફોન કરું. એ આલી રૂપાઈ એ શું કરે? આઈને બર્તન લેવા જાવું છે. એની ચીવડી ખરીદ બેસતા હું થોડું ખાઈ લઉં. એ ખાઈ લે ના તારે તો આવું જ હોય. એ ચીવડી તને કાંઈ ખબર છે? નાનજી દાદાનું ને છોકરાનું ને માવતરમાં ડિલિવરી કરવા કાઢી. પણ એ જ્યાં ખાધરી કાઢી નો મૂકે તો શું કરે? એ સુમલીને બેડે સોળી થયું અને ત્રીજે સોળી થાય એટલે નાનજી દાદાનો દાડો કોણ કરે? તો માવતરમાં થોડું સારું લાગે ડિલિવરી કરવા. તું કેમ એને આરે વાડે સડી ગઈ હો ભમરાડી. એ તું હારી સુમલી એ હારી. એ મારા તારી આરે બર્તન લેવાય નથી આવું હવે. એ સાઈડે એકલી એલી કેરુડી પણ ઊભી તો રે. આમ તો જો સુમલીની વાત કરી તા તો આય હોતા વઈ ગઈ. ભલે ને વઈ ગઈ. અંબે માણા જઈને બર્તન લઈ આવશું. લાય પેલા રોટલી કરી લો. હાલો. એ બોલો બાપા. એ કાંઈ ઉપાધિમાં નથી ને? અરે શું ઉપાધિમાં નથી ભૂંડી. એ અહીંયા કણે ઓલી સુમલીને મૂકી ગયા હે, સુમિત્રા વહુને. અને બીજી દીકરી ધાવણી થઈ છે. એ હા એ તું કયો કાં અહીંયા આય. એ માં દીકરીને ઘરમાંથી કાઢ અને કાં હું મરી જાઉં. એ ના બાપા. એ બાપા તમે એવું ન કરતા. એ મારે એક તો બા હે નહીં. તમે એક જ છો તો મારું ધ્યાન આ હાહરિયામાં કોણ રાખશે? એ બાપા તમે ઉપાધિ કરવામાં હું આવું જ છું. એ કયો કા ફળે કે વાર નો લગાડતી. નકર તું આ તારા બાપાને મરતો ભાળીશ. આ રૂપારીએ તો તારમાં મારો દી બગાડ્યો એવી સુમલીની વાત કરી. આ કોનો રેખલીનો ફોન આવ્યો લાગે. એ બોલ રેખલી. એ હાલો. એ બોલ. એ તું શા અનરગઢમાંથી ને અમારા ગામમાં આવી છો? એ ના કિરુડી હું તો મારા હારાના ઘરે સૌ. હા તારમાં મારા બાપાનો ફોન આવ્યો કે તાર ભાભીને ડિલિવરી આવી અને થોડી ધાણી થઈ તું ગમે ત્યાં નાખ થાય ને હું મરી જાઉં. શું કીધું રેખલી? તાર બાપા એમ કીધું છોડી નાખ્યા. એ રેખલી પાપ થશે તને. એ પણ કિરણ શું કરું? આ મારા બાપા નકર કે હું મરી જાઉં. હવે મારે તે તો બા હે ને મારા બાપા મરી જાય મારે શું કરું? અને ભમરા રીસ છે એવી નકરી છોડીઓ પેદા કરે છે. શું કરું? તાર મારે આવું છે કે ના ખાવું? એ રેખલી એ તું મારી બેનપણી છો ને એટલે મારે તારે આવું જ પડશે. એ તું એમ કર અહીંયા અમારા ગામમાં આય. એ હા હું એમ કરું કાંઈ વાહન જડે કતારમાં તો ઘાયે ઘા લઈ આવો ને આપણે બે સાની માની છોડી લઈ અને નાખ ખેવી. એ હારું આય. આ રેખલી કાંઈ છે ને બોલ. હું તો એની બેનપણી રહે એટલે મારે એનું કામ કરવું જ પડશે. નકર તો પાછી રિહાઈ જશે. એ લાય રેખલી આય જાઉં. તો જો એ કેટલી છોકરી રોવે હે, કેટલું રોવે હે. એ નકરીયું છોકરીયું પેદા કરીને મારા ઘરમાંથી નળિયું ન બદલાણું અને આ છે એ